નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વિજ્ઞાનના ખૂબ જ અગત્યના પ્રશ્નનો ભાગ 1 જોઈશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો પહેલો પ્રશ્ન, રસાયણ વિજ્ઞાનના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે લેવાઇસીએ। ત્યારબાદ કોના મંતવ્ય અનુસાર બધા જ પદાર્થ અત્યંત સૂક્ષ્મ કણોના બનેલા છે? તો જવાબ છે કણાદ। ત્યારબાદ અમુક પદાર્થોને ગરમ કરતા ઘન સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે, આ પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ છે ઉદ્ધર્વપાતન કહેવામાં આવે છે। ત્યારબાદ પદાર્થની ચોથી અવસ્થા કઈ છે? તો જવાબ છે પ્લાઝ્મા। ત્યારબાદ પદાર્થની પાંચમી અવસ્થાને શું કહે છે? તો જવાબ છે બોસ-આઇન્સ્ટાઇન કન્ડન્સેટ। ત્યારબાદ બે કે તેથી વધારે પદાર્થોને નિશ્ચિત માત્રામાં મિશ્રિત કરવાથી શું બને છે? તો જવાબ છે સંયોજન બને છે। ત્યારબાદ બે કે તેથી વધારે પદાર્થોને અનિશ્ચિત માત્રામાં મિશ્રિત કરવાથી શું બને છે? તો જવાબ છે મિશ્રણ બને છે। ત્યાર પછી જે મિશ્રણમાં તમામ ભાગમાં ગુણધર્મ સમાન હોય તેને કેવું મિશ્રણ કહે છે? તો જવાબ છે સમાંગ મિશ્રણ કહેવામાં આવે છે। ત્યાર પછી જે મિશ્રણના તમામ ભાગો પર ગુણધર્મ ભિન્ન હોય તેને કેવું મિશ્રણ કહે છે? તો જવાબ છે વિષમાંગ મિશ્રણ કહેવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન, બરફનું ગલન બિંદુ કેટલું હોય છે? તો જવાબ છે 0°C। ત્યારબાદ પાણીનું હિમાંગ બિંદુ શું હોય છે? તો જવાબ છે 0°C। ત્યારબાદ કોઈ પદાર્થમાં અશુદ્ધિઓ ઉમેરતા તેના ગલન બિંદુમાં શું ફેરફાર થાય છે? તો જવાબ છે પદાર્થનું ગલન બિંદુ ઘટે છે। ત્યાર પછી કોઈ પદાર્થમાં અશુદ્ધિઓ ઉમેરતા તેના હિમાંકમાં શું ફેરફાર થાય છે? તો જવાબ છે પદાર્થનું હિમાંક ઘટે છે। ત્યાર પછીનો પ્રશ્ન, બીબામાં કયો ગુણધર્મ ધરાવતા પદાર્થને જ ઢાળી શકાય છે? તો જવાબ છે જે પદાર્થનો આકાર પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં આવતા વધતો હોય છે, આવા પદાર્થને જ ઢાળી શકાય છે। ત્યાર પછી મિશ્રિત ધાતુઓનું ગલન બિંદુ તેના મૂળભૂત ધાતુઓ કરતાં કેવું હોય છે? તો જવાબ છે નીચું હોય છે। ત્યાર પછી કોઈ ઘન પદાર્થને ઘન સ્વરૂપમાંથી સંપૂર્ણપણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે જોઈતી ઉષ્માને શું કહે છે? તો જવાબ છે ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે। ત્યાર પછી સામાન્ય સ્થિતિમાં એક સમાન માત્રામાં થાળીમાં રહેલ પાણી અને ગ્લાસમાં રહેલ પાણીમાંથી કયું પાણી ઝડપથી બાષ્પ બની જશે? તો જવાબ છે થાળીમાં રહેલ પાણી ઝડપથી બાષ્પ બની જાય છે। ત્યાર પછીનો પ્રશ્ન, સામાન્ય સ્થિતિમાં એક સમાન માત્રામાં થાળીમાં રહેલ પાણી અને ગ્લાસમાં રહેલ પાણીમાંથી થાળીમાં રહેલ પાણી ઝડપથી બાષ્પ બનશે કારણ કે? તો જવાબ છે કારણ કે થાળીમાં રહેલ પાણીની ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય છે, આથી તે ઝડપથી બાષ્પ બને છે। ત્યાર પછીનો પ્રશ્ન, દબાણ વધતા પાણીના ઉત્કલન બિંદુમાં શું ફેરફાર થાય છે? તો જવાબ છે ઉત્કલન બિંદુ વધે છે। ત્યાર પછીનો પ્રશ્ન, દબાણ ઘટતા પાણીના ઉત્કલન બિંદુમાં શું ફેરફાર થાય છે? તો જવાબ છે ઉત્કલન બિંદુ ઘટે છે। તો મિત્રો, આ હતા વિજ્ઞાનના ખૂબ જ અગત્યના
કેટલાક પ્રશ્નોનો ભાગ 1 હતો। તો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા ભાગ 2 જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।